બર્થડે ઉપર થઈ ગઈ જોરદાર લપ ને બધાને દોડાઈને બગાડ્યા. સવારમાં આપણે આવી ગયા આપણી ફોર્ચ્યુનર માં ડીઝલ નખાવા. પછી ફોર્ચ્યુનર લઈને વિશુભાઈ બેસાડીને નીકળી ગયા આપણે વિડીયો બનાવવા જવા માટે. આવી ગયા યશરાજભાઈ ના કેફેમાં. ફાઇનલી વિડીયો બનાવી નાખ્યો. આ ફોન આપણે કેદી લઈશી? અત્યારે આ ફોન મૂકી દે નકર તારી કિડની વેચવી પડશે. રેવા દે, તારા કામનું નથી આ. નીકળી ગયા ફોર્ચ્યુનર લઈને યશરાજભાઈ ઘરે મૂકવા જવા માટે, કારણ કે એમને નાવાનું બાકી હતું. જમીને બેસી ગયા લેપટોપ લઈને કામ કરવા માટે. અવાજ ના કરતા હો પપ્પા હુતા હે. સાંજે આવી ગયા હતા આપણે વિડીયો બનાવવા નીચે ને આ ભાઈ તો કપડા બદલાઈને આવી ગયા હતા. અને આ ભાઈ તો આખો દી ફૂટબોલ જ રમતા. રાતે આવી ગયા હતા નીચે બેસવા માટે ને અભયભાઈ નો બર્થડે હતો આજે. ધોળક તો જો વાંદરાની જેમ ટીંકાવા લાગ્યો. બર્થડે છે એટલે પોતાની શક્તિ બતાવે, બાકડા આઘા કરે, નક્કી કઈક ચાખીને આવ્યો લાગે. ત્યાંથી આવી ગયા આપણે અભયભાઈ ના ઘરે ને થોડીક વાર બધા ભાઈઓ સાથે બેઠા. ના ભાઈને તો હડક જ એટલો કે ફુગા ફૂલાવા લાગ્યો. આ બંને વિડીયોમાં હારા આવે એટલે હિચકે બેહી ગયા. આ ભાઈ તો છોકરી કરતા તે વધારે શરમાય છે, વિડીયો ઉતારવા જ નથી દેતો. અરે ફુગામાં હવા ભરેશ કે પાછી ખેંચે ખબર જ નહીં પડતી. બે ફુગા તો એક હારે ફૂલાવે છે. ખોટું ના લગાડતો મારો ભાઈ, ऐसा मत करो मेरी जान. આ પાસે એની શક્તિનો ઉપયોગ કરવા લાગ્યો, નક્કી કઈક થઈ ગયું લાગે આને. બર્થડે હતો અભયભાઈ નો, બીજા બધા ફુગાથી રમે. પછી અભયભાઈને પહેરાઈ દીધી મસ્ત બાબલા જેવી ટોપી. તું મારા દીકરા આખા ગામને ટોપી પહેરાવતો, આજ તને ટોપી પહેરાવ. આવી ગયા નીચે કેક કટિંગ કરવા માટે. ના ભાઈ મારે કઈ બોલવું જ નથી, જવા દો. હા ભાઈ તો 18 વર્ષનો નહીં 81 વર્ષનો થઈ ગયો, એટલે ભાઈ ના કહેવાય, વડીલ કહેવાય. તો આજુબાજુ વાળાને બધાને ખબર પાડી દીધી કે બર્થડે છે. કરણભાઈ તો ફૂલ ગરમ થઈ ગયા હતા. મંથનભાઈ ને ખેંચી ના દે એવું લાગતું હતું. मौत को छू के टक से वापस आ सकता. હા ભાઈ તો મને બગાડવા માટે મારી પાછળ દોડ્યો. હવે હાઈલાલ સિબલી. કરણભાઈ ને બગાડવાનો બદલો અભયભાઈએ લઈ લીધો. મંથન ને હુડાઈને બગાડ્યો. आज मैं भी बात डालूंगा. आज मैं मर गया भैया. क्यों मर गया? कोई को मत बुलाना. नहीं मैं तो चल. હર્ષભાઈ કે તમે એકબીજાને બગાડો, હું ત્યાં સુધી નાસ્તો કરી લઉં. ત્યાં ડીશ લઈને હાલતા થઈ ગયા. નાસ્તો કરીને કોની હારે વાતું કરે છે. આજનો મારો બ્લોગ પસંદ આવ્યો તો ફોલો અને લાઈક કરતા જજો.